આજે મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી, મુખ્ય અધિકારી શ્રી, ઉપપ્રમુખ શ્રી અને સેનેટરી અને વીજળી સમિતિના ચેરમેન શ્રી, આજે આરોગ્ય મંડળમાં જે બાળક ઘાયલ થયો છે અને અમે એ દિવસે પણ કહ્યું હતું કે એને જે ઈજાઓ થઈ છે એ ઈજાઓને શબ્દોમાં વર્ણવું બહુ મુશ્કેલ છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષ અને મોડાસા શહેરના નગરજનો દ્વારા એક પ્રતિક કાર્યક્રમ પણ મખદુમ રોડ પર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કોઈ રાજકીય નહોતો, પરંતુ સત્તાધારી લોકોને અને તંત્રને જગાડવાનો એક પ્રયાસ હતો. અને મુખ્ય અધિકારી શ્રી અને પ્રમુખ શ્રી સ્થળ પર આવ્યા, અમને ખાતરી આપી કે ટૂંક સમયમાં જ આજે રખડતા ઢોરોનો જે પ્રશ્ન છે એ દૂર કરી દેવામાં આવશે. અને તેના જ ભાગરૂપે જે અમે રજૂઆતો કરી હતી એ રજૂઆતોના કારણે આજે નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મુખ્ય અધિકારીશ્રી અને વિવિધ ચેરમેનશ્રીઓએ ગાંચી આરોગ્ય મંડળમાં બાળકની મુલાકાત લીધી, તેના પરિવારને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. અમારા કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનોએ પણ આજે એમની સાથે મુલાકાત લીધી અને તંત્રને અને સત્તાધારી પક્ષને અમે સ્પષ્ટ વાત કરી છે કે આ બાળક એક સામાન્ય પરિવારમાંથી આવે છે. જે ઈજા થઈ છે તેને સંપૂર્ણ તેના પરિવારને આર્થિક ભારણ ના પડે અને એ ભારણ તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવે અને જ્યાં સુધી આ બાળક સ્વસ્થ ના થાય ત્યાં સુધી એ બાળકના પરિવારને પણ સહયોગ આપવામાં આવે. ધોરણ 2માં અભ્યાસ કરે છે અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે જો શિક્ષણ વિભાગમાંથી કોઈ રાહત મળતી હોય તો એ રજૂઆત પણ કરી છે અને આશા રાખીએ છીએ કે આવી ઘટનાઓ મોડાસામાં વારંવાર ના બને. અને જો વારંવાર આવી ઘટનાઓ બનશે તો અમે અમારા હાથમાં હથકડી કે બંગડીઓ પહેરી નથી, ના છૂટકે અમારે અહિંસક જે લોકશાહીમાં જે આંબેડકરજીએ જે અધિકાર આપ્યો છે પ્રજાને વાચા આપવાનો, એ અધિકાર પણ અમે ઉપયોગ કરીશું. પણ અમે આશા રાખીએ છીએ પ્રમુખશ્રી અને મુખ્ય અધિકારીશ્રી અને આવેલા ચેરમેનશ્રીઓએ જે આશ્વાસન આપ્યું છે એ આશ્વાસન ઉપર અમે એવું આશા રાખીએ છીએ કે મોડાસા નગરમાંથી ટૂંક સમયમાં આજે રખડતા ઢોરોનો ત્રાસ દૂર થાય અને પછી કોઈ પ્રશ્ન ઉભો થશે તો અમે ચોક્કસ લોકોના પ્રશ્નોના પડખે ઉભા રહીશું. બીજું આની અંદર અમે અગાઉ બી કોંગ્રેસ પાર્ટીના લેટરપેડ ઉપર નગરપાલિકાને રખડતા કૂતરાઓનું જે ચોમાસું આવ્યું છે એનાથી વધતું જતું ત્રાસ માટે બી અમે જલ્દીથી એનો અમલ થાય એના માટે બી અમે રજૂઆત કરી છે. જય હિન્દ, જય ભારત.